નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોઈએ એ પહેલા એક કવિ દાદની રચના જોઈએ કે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે. હજુ તો જનક જેવા આવી હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પરંતુ કહેવાનું મને એ થાય છે કે સીતા નીકળે કે ન નીકળે, પરંતુ તમે ક્યાંક કચરા ટોપલીમાં, ક્યાંક ઉકરડામાં નજર નાખશો તો ચોક્કસ નવજાત શિશુ જરૂર મળશે. તો આ એક કલિયુગની નિશાની છે. જોઈએ સ્થાનિક સમાચાર. સમગ્ર ભારતમાં આજે બેંકના કર્મચારીઓ હડતાલ ઉપર ગયા. પગાર વધારવા માટે 4 વર્ષથી વધુ સમયથી વાટાઘાટો ચાલે છે, પરિણામ આવતું નથી. કચ્છમાં પણ હડતાલ. સમગ્ર ભારતમાં આજે બેંક કર્મીઓએ કામકાજ બંધ રાખી હડતાલ કરી હતી. ભુજમાં પણ બેંક કર્મીઓએ સૂત્રોચ્ચાર કર્યા. કચ્છમાં શુક્ર, શનિ, રવિ 3 દિવસ ચેકોનું ક્લિયરિંગ બંધ રહેશે તો 600 કરોડનું ટર્નઓવર અટકશે. આ બાબતે બેંક કર્મચારી યુનિયનના લીડરે જણાવ્યું કે આજની આ હડતાળ બેંક કર્મચારીઓ અધિકારીઓના પગાર વધારા માટે છે. આ પગાર વધારા માટે અમારી આ બીજી હડતાળ છે અને આ ફાઇનાન્શિયલ યરની ત્રીજી હડતાળ છે. અમારી સરકાર સામે અને આઈબીએ જે ઇન્ડિયન બેંક એસોસિએશન જે બેંકોના સંચાલક મંડળનું બનેલ છે એની સામે અમારી છેલ્લા 25 મહિનાથી વાટાઘાટ ચાલે છે. 14 મિટિંગ યોજાઈ ગયા પછી પણ જ્યારે સરકાર અને આઈબીએના સંચાલકો વાટાઘાટ કરવા માટે તૈયાર નથી, કરે છે તો 11% સુધી આવીને અટકી ગયા છે. છેલ્લા 7 વર્ષમાં જોઈએ તો જે મોંઘવારી વધી છે એનો જે રેશિયો આપણે ઇકોનોમિક્સ વાંચીએ તો ખ્યાલ આવશે 50 થી 60 થી 70% છે. ઇન્ફ્લેશનનો દર પણ 7%ની ઉપર છે. રિટેલ ઇન્ફ્લેશન જે 11.27% સુધી પહોંચી ગયું છે જ્યારે આપણી પાર્લિયામેન્ટ ઇલેક્શન આવ્યું ત્યારે, અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે આપણી છે એ અત્યારે 5% ઉપર છે. સરકારની નેમ છે કે 7% લઈ જાવી. અમે પણ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી પણ આ આર્થિક ઉપાર્જન માટે અમે પણ એક પાયાના પથ્થર છીએ. આ ઇન્ડસ્ટ્રી અત્યારે સારામાં સારી છે. અમારી માંગણી છે કે 23% સુધી અમને પગાર વધારો આપવામાં આવે. આગામી દિવસોમાં અગર સરકાર નહીં માને તો અમે ઇન્ડેફિનિટ સ્ટ્રાઇક પર જશું. આજે કચ્છમાં જે બેન્કિંગ વ્યવહાર છે, કેટલા કરોડ રૂપિયાના બેન્કિંગ વ્યવહારમાં અસર પડશે? શુક્ર, શનિ, રવિ 3 દિવસ ક્લિયરિંગ બંધ રહેશે. એટલે 200 કરોડના રોકડ અને ક્લિયરિંગના વ્યવહારોના કારણે 3 દિવસનું ગણિત 500 થી 600 કરોડના રોકડ અને ક્લિયરિંગના વ્યવહાર ઠપ થઈ જવા પામશે. એ રીતે આજે સમગ્ર ભારતમાં બેંક હડતાલ રહી હતી. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. આવતીકાલથી રણોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે રણોત્સવને વિધિવત ખુલ્લું મૂકવામાં આવશે. આવતીકાલે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ગ્રાન્ડ રિહર્સલ ભુજના ટાઉન હોલ ખાતે યોજાયું હતું. આવતીકાલે 6 ડિસેમ્બરની સાંજે આનંદીબેન પટેલ રણોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમની આજે ગ્રાન્ડ રિહર્સલ ભુજના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમને સંત સુરેજી ભોમકા પાંજો કચ્છ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સ્ક્રિપ્ટ કચ્છના કવિ મદનકુમાર અંજારિયાએ લખી છે. કચ્છના કૃષ્ણ ભક્ત જેઠીબાનું પાત્ર, ઝારાના યુદ્ધ, દુલેરાય કારાણી અને ભુજિયા ડુંગરના ઇતિહાસનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છમાં જે રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે એ નિમિત્તે, એના ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે અમે એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને આવ્યા છીએ. ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝાના માર્ગદર્શન નીચે આખો કાર્યક્રમ તૈયાર થયો છે.
અમારા કમિશનર શ્રી કેડી કાપડિયા સાહેબની સલાહ સૂચનને એ બધાને કારણે અમે કચ્છમાં આવતીકાલે રાત્રે આ કાર્યક્રમ પ્રસ્તુત કરીશું. આ કાર્યક્રમની વિશેષતા એવી છે કે એમાં 75 કલાકારો છે અને એમાંથી 90% કચ્છના છે, એટલે કે ભુજના છે અને એની આસપાસના વિસ્તારના છે. કચ્છ પાસે જ્ઞાન છે. સાંસ્કૃતિક કાર્યક્રમો છે ને એ અમે જે રજૂ કરીએ છીએ એ એક સરસ મજાની કથા, એક થીમ બેઝ પ્રોગ્રામ છે જેમાં કચ્છની જુદી જુદી કથાઓ, દુલેરાય કારાણી છે, જડીબા કહેશું, જેઠીબા જે એની મીરા કહેવાય છે એની કથા વળી લીધી છે, અહીંના મૂલજી અને કરોડની કથા વણી અરે આપણા ડુંગરાઓ, ઝારો ડુંગર ને એની કથાઓ મેં વણી લીધી છે. એટલે ટૂંકમાં કચ્છની ગૌરવ ગાથાઓ એને વણીને અમે અહીંયા એક આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી છે અને એને આધારે આ કાર્યક્રમ કરીએ છીએ. કચ્છના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવા કાર્યક્રમ છે. અમે અમદાવાદના કલાકાર અને કચ્છના બંને ભેગા કર્યા છે. અમુક રેકોર્ડિંગ અમદાવાદ કર્યું છે, અમુક કચ્છના અહીં કર્યું છે. ખૂબ જ સુંદર કલાકારોનો પ્રતિભાવ છે અને એક 45 મિનિટનો એક રંગારંગ કાર્યક્રમ છે જે અમે કમ્પ્લીટ કરવાના. એમાં નાટક છે, ગરબા છે, રાસ છે, ફિનાલે છે, ઓપનિંગ છે, વચ્ચે વચ્ચે નાના કપલેટ્સ છે, યુદ્ધની વાતો છે અને અલગ અલગ બધું લોકોને ગમે તે એક મનોરંજન કાર્યક્રમ, છતાં અમે મેસેજ પણ આપીએ કે કચ્છની ધરતી પર કેવા કેવા લોકો થઈ ગયા અને કેવી ધરતીનું એની હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, એ વિશેનો ખૂબ જ સરસ પ્રોગ્રામ છે. અને આવતીકાલથી ઓપનિંગ સેરેમનીથી રોજે રોજ કચ્છમાં પ્રોગ્રામ થશે, પણ આ ઓપનિંગ સેરેમની પર્ટિક્યુલરલી સફેદ રણની વચ્ચે છે. આવતીકાલનો કાર્યક્રમ મહત્વનો છે અને એના સિવાય નાના મોટા અનેક કાર્યક્રમો છે. ગુજરાત સરકાર તરફથી દર વર્ષે કચ્છ રણોત્સવ ઉજવવામાં આવે છે અને કચ્છ રણોત્સવના ઉદ્ઘાટનનો જે પહેલો દિવસ હોય છે એના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે ગુજરાત સરકાર એક નાનકડો મેગા ઇવેન્ટ કરે છે જેમાં ક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ અને નાટ્ય એ ત્રણેયનું સમન્વય કરીને એક કાર્યક્રમનું આયોજન કરે છે જેને નામ આપ્યું છે સત સુરેજી ભૂમકા પાંજો કચ્છ. આપણે કચ્છની સંસ્કૃતિને અનુરૂપ આ વખતે સ્ક્રિપ્ટ લખાવી છે. મદનકુમાર અંજારિયાએ આપણા ભુજના જ જાણીતા કવિ છે, એણે સ્ક્રિપ્ટ લખી છે. આપણા એક જેઠીબા કરીને એક પાત્ર હતા જે કૃષ્ણ ભક્તિ માટે પ્રખ્યાત છે, એના પદો વગેરે, એનું આપણે પાત્રનું નિરૂપણ કર્યું છે. આપણા જે સૌરાષ્ટ્રના મેઘાણી જે કહેવાય છે એવા આપણા કચ્છના દુલેરાય કારાણી, એનું પાત્ર પણ આપણે જીવંત કર્યું છે. અને જે આપણું ઝારાના ડુંગર ઉપર જે એક ભીષણ યુદ્ધ ખેલાયું, તો એમાં કચ્છિયત અને ખુમારી એને આપણે પ્રોજેક્ટ કરી છે. આ ત્રણેય વાત લઈને આપણો ભુજિયો ડુંગર, ઝારાનો ડુંગર અને રૂકમાવતી નદી, આ ત્રણેય પાત્રો, ત્રણેય કથાઓને લઈને ગૂંથણી કરીને આવે છે. એટલે કચ્છના જ કલાકારો, નાટ્ય વિભાગમાં બધા જ કચ્છના કલાકારો જે 100%. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. હવે વાત કરીએ ભુજમાં નિર્માણ થયેલા વોકવેની અને તેમાં થયેલા ભ્રષ્ટાચારની. તો તત્કાલીન ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કર ઉર્ફે શંકર આ વોકવે સંદર્ભે બોલવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે બધા જ ખુલાસાઓ આપી દીધા છે. પણ અહીં સવાલ એ ઊભા થાય છે કે ભુજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કે વર્તમાન પ્રમુખ વોકવે સંદર્ભે ચૂપ કેમ છે? વોકવેમાં મસમોટા ભ્રષ્ટાચાર થયો છે તે સૌ કોઈ જાણે છે, પણ બોલવા કોઈ તૈયાર નથી થતું. ભુજ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરે
ફોન પર એવું નિવેદન આપ્યું છે કે મેં તો વોકવે પ્રજાની સુખાકારી માટે બનાવ્યો હતો. હવે મારી ટર્મ પૂરી થઈ છે. હવે 2 વર્ષનો સમય થવા આવ્યો છે અને હું ભાજપનો મહામંત્રી છું. એટલે હવે હું નગરપાલિકા વિરોધ કાંઈ પણ બોલું તે મારી શાન વિરુદ્ધ છે. પણ વોકવેમાં ભ્રષ્ટાચાર થયો છે તે વાત નકારી શકાય નહીં. તો કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે કોંગ્રેસ સમિતિએ આનંદીબેન પટેલને આવેદનપત્ર આપ્યું છે. તેમાં વોકવેના ભ્રષ્ટાચાર વિશેની વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોકવેમાં ભ્રષ્ટાચાર થયો છે એ લગભગ નહીં તો છેલ્લા 1.5 વર્ષથી ગાજે છે. એમાં પ્રેસ પણ થાકી ગઈ છે, કોંગ્રેસ પાર્ટી પણ થાકી ગઈ છે. મારું એવું માનવું છે કે હવે ભ્રષ્ટાચાર લોકોને કોઠે બેસી ગયો એવું દેખાય છે. કારણ કે ત્યાંના લોકો જે વોકવે ઉપર વોકિંગ કરે છે ને એ પણ બોલતા નથી એમ, અથવા તો જે હું ભૂતકાળમાં પણ બોલું છું એ રીતે લોકો ઉપર આમનો બીજેપીના શાસકો જેટલા છે એનો ડર છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે. પહેલી વાત તો એ હું ખરેખર પ્રશ્ન પૂછવા માંગુ છું એ લોકોને, શાસનકર્તાઓને, કે નગરપાલિકાની જે સિસ્ટમ છે એ જોવા જેવી છે. સતત જેટલી વિકાસની ગ્રાન્ટો આવે છે ને એ બધી ગ્રાન્ટો સીસી રોડમાં ને આવા ભ્રષ્ટાચારના કામોમાં વાપરે છે. એનું કારણ એ છે કે નગરપાલિકામાં કામ પૂરું થયા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવાની સિસ્ટમ જ નથી. મને તો હમણાં આની ખબર પડી ત્યારે હું પોતે અચંબામાં આવી ગયો છું. એનું કારણ તમને કહ્યું, કમ્પ્લીશન કોઈ પણ જગ્યાએ મેં જિલ્લા પંચાયત વહીવટ કર્યો છે. જિલ્લા પંચાયતનો કામ હોય, સ્ટેટનો હોય કે નેશનલ હાઈવેનો, કામ પૂરું થયા પછી ઓથોરાઇઝ જે છે એ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે. અને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે એ અધિકારી આપે, એ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જ્યારે અહીંયા નગરપાલિકામાં બધા કામોમાં ભ્રષ્ટાચાર થાય, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર છે. અત્યારે તમે એક વસ્તુ તમને કહી દઉં, નગરપાલિકાના જેટલા શાસનકર્તાઓ બેઠા છે ને એ બધાએ એક જગ્યાએ પૈસા, ને મને તો અચરજ લાગે છે, નાના નાના બિલો છે ને, નાના અહીંયા બિલો જે હોય, કોઈક દુકાનોમાંથી કંઈક ખરીદી કરી હોય, આપણે એસિડ ખરીદ્યો હોય કે ક્યાંક સાવેણા ખરીદ્યા હોય, એમાંય કાઉન્સિલરો એમ કે છે આમ અમારું શું એમ. આ પરિસ્થિતિ આખી ભુજની પ્રજા જાણે છે. હું દર વખતે જે કહું છું ને કે એક ગુનેગાર, નાના ગુનેગારને સમાજ સ્વીકારી લે ને એટલે એ છાંટતો થાય અને વધુ મોટો ગુનેગાર થાય અને ભાઈ બને. પછી એ જ રીતે બીજેપી, આ વોકવેનો મુદ્દો આજનો તો છે નહીં, લોકસભા પહેલાનો છે. આટલો હોબાળો થયા પછી પ્રજા જ્યારે મત આપે છે ને ત્યારે આ છાંટતા થયા છે. એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર એ લોકોનો એક મુખ્ય વર્ક કરી નાખ્યો છે. અત્યારે મુખ્ય કામ જ આ લોકોનો ભ્રષ્ટાચાર છે, એના સિવાયનું બીજું કોઈ કામ નથી એમ. એટલે મુખ્ય કામ એમનો ભ્રષ્ટાચાર કર્યો છે અને પ્રજા સ્વીકારે છે. હું તો દરેક વખતે કહું છું જ્યાં ક્રાંતિ નહીં થાય ત્યાં સુધી આ લોકોને શાન ઠેકાણે નહીં આવે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698282902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. કચ્છમાં હાલ પંચાયતી શાળાઓમાં અંદાજે 3000 શિક્ષકોની ઘટ છે. પણ હવે આગામી કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 8માં 824 જગ્યાઓ ભરવામાં આવશે. હાલમાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. 824 જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો શિક્ષણ શાખામાં અરજી માટે આવી પહોંચ્યા હતા. આજે ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે અરજી સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. 259 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આગામી સમયમાં ભુજમાં 40, માંડવીમાં 40, લખપતમાં 50, અબડાસામાં 60 અને નખત્રાણામાં 69 વિદ્યા સહાયકો ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6 થી 8 માટે ગણિત વિજ્ઞાનના 410, સામાજિક વિજ્ઞાનના 92 અને ભાષાના 66 શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ધોરણ 1 થી 5ના શિક્ષકો માટે 15 ડિસેમ્બરના રોજ સ્થળ પસંદગીનો કાર્યક્રમ હાથ ધરાશે. આ શિક્ષકોની ભરતી બાદ ધોરણ 6 થી 8માં 1905 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે. જ્યારે ધોરણ 1 થી 5માં 209 શિક્ષકોની હજી ઘટ રહેશે.
કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. બાળક એ ભગવાને આપેલું ફૂલ ગણાય છે. આવું ફૂલ સમાન બાળક ધૂળમાંથી મળી આવે છે. કંડલાના ઝૂંપડપટ્ટી વિસ્તારના કચરાના ઢગલામાંથી એક માસૂમ 5 મહિનાનું બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી છે. આજરોજ કંડલા ઝૂંપડપટ્ટી રામદેવ પીર મંદિર પાછળ કચરાના ઢગલામાંથી એક માસૂમ 5 મહિનાના બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું, જેથી આ વિસ્તારના રહેવાસીઓએ કચરાના ઢગલામાંથી બાળકને બહાર કાઢી સફેદ કાપડમાં વીંટ્યું હતું અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. તો પોતાના પાપ છુપાવવા માટે લોકો આવા માસૂમને સજા આપી રહ્યા છે, તે કેટલે અંશે યોગ્ય કહેવાય. આ ધૂલકા ફૂલ મળતા લોકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. તો અનેકવાર આવા કિસ્સાઓ અગાઉ પણ પ્રકાશમાં આવ્યા છે, ત્યારે આજે આ બનાવે કંડલામાં ભારે ચકચાર મચાવી હતી. બીએનબી સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ બીએનબી સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. બીએનબી સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંઘાણી, મોબાઈલ નંબર 990959 ગાંધીધામ શહેરના ભારતનગરમાં આવેલી ખાનગી હોસ્પિટલ સામે પ્રસૂતિમાં બેદરકારીનો આક્ષેપ થયો છે. પ્રસૂતિ વખતે બેદરકારી બાદ માતાએ અન્ય હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો. ગાંધીધામ શહેરની ભારતનગરમાં આવેલી એક હોસ્પિટલ સાથે બેદરકારી તથા માન્ય દસ્તાવેજો ન હોવાની લેખિત ફરિયાદ પોલીસ તથા આરોગ્ય વિભાગને કરવામાં આવી છે. આ અંગે કરણદેવજી ભરાડિયાએ પૂર્વ કચ્છ એસપીને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે શહેરના ભારતનગરમાં જય જોગણી સોસાયટી ખાતે આવેલી શિવમ હોસ્પિટલ ખાતે તેઓની ગર્ભવતી પત્નીની સારવાર ચાલુ હતી. ગત 29/10ના તેઓની પત્નીને પ્રસૂતિનો દર્દ થતા હોસ્પિટલ લઈ જવાઈ હતી. પ્રસૂતિના સમય કરતા તબીબ મોડા આવતા તેઓની પત્નીની તકલીફ વધી ગઈ હતી. આવી પરિસ્થિતિ વચ્ચે અરજદાર પત્નીને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તબીબે પત્નીનું ઓપરેશનથી પ્રસૂતિ કરવામાં આવી, પરંતુ મૃત બાળકનો જન્મ થયો હતો. પત્નીને પણ મહા મહેનતે બચાવવામાં આવી હતી. આ ઘટના પાછળ શિવમ હોસ્પિટલની બેદરકારી કારણભૂત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન બર્ન પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 12:45 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:35 કલાકે. સ્ક્રીન 2 પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 10:30 કલાકે. ઉંગલી 12:55 કલાકે, એક્શન જેક્શન 3:45 કલાકે, ઉંગલી 6:45 કલાકે તેમજ એક્શન જેક્શન 9:50 કલાકે. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 9909744944 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત.
કચ્છમાં ભૂકંપ બાદ જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે, ત્યારે હવે દરેક વ્યક્તિ જમીન પાછળ પડ્યો છે, તો અમુક જમીન સરકારશ્રી પણ દાખલ થઈ ગઈ છે. તે સંદર્ભે આજે અરજદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરી છે. આજે અપાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કચ્છના ગરીબ ખેડૂતોની વડીલોપાર્જિત જમીન હોવા છતાં કોઈ પણ જાતની તપાસ કર્યા વિના તલાટી દ્વારા શ્રી સરકાર દાખલ કરાઈ છે. કચ્છના અનેક ખેડૂતો આજે પોતાની વડીલોપાર્જિત જમીન ઉપર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે આવા ગરીબ ખેડૂતોની આ જમીન મરણમૂળી સમાન છે. આવા ખેડૂતોને ન્યાય મળે તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કચ્છના જે યક્ષ પ્રશ્ન છે શ્રી સરકાર જમીનનો, એ જમીનના આવેદનપત્ર અમે આ તંત્રને 4 પાઠવ્યા છીએ, જેનું આજ દિવસ સુધી કોઈ નિરાકરણ ન થતા આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ જ્યારે રણોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પધારી રહ્યા છે, ત્યારે આ કચ્છના ગરીબ ખેડૂતોનો શ્રી સરકાર બાબતનો વડીલોપાર્જિત જે જમીન છે એ જમીનનો પ્રશ્ન બેનના ધ્યાનમાં આપના માધ્યમ દ્વારા હું દોહરાવવા માંગુ છું. એમ્સ વન સ્ટોપ હાઈટેક મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર, કિડની, પથરી, પ્રોટેસ્ટ, મણકાના ઓપરેશન, મગજ હેમરેજના ઓપરેશન, કેન્સરના ઓપરેશન, કેન્સરની સારવાર માટે કીમોથેરાપી, નાના બાળકોના ઓપરેશન, ડાયાલિસિસની સારવાર, બીપીએલ કાર્ડ ધારકો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના, 1,20,000થી ઓછી વાર્ષિક આવક હોય તેવા બહેનો અને બાળકો માટે વાત્સલ્ય યોજના. સરકારશ્રીની જે મધ્યમ વર્ગ માટેની જે મા અમૃતમ વાત્સલ્ય યોજનાની જે સ્કીમ છે, જે લોકો વાર્ષિક આવક 1,20,000થી ઓછી છે, આ સ્કીમનો લાભ મળી શકે છે આ કાર્ડ થકી. આર્યન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, એમ્સ, સરનામું એમ્સ હોસ્પિટલ, નવા નાકા પાસે, માંડવી, કચ્છ. ફોન નંબર 02834222525 યા 26. આજે ભુજમાં સેનાના નિવૃત્ત જવાનોએ સૈનિક દિનની ઉજવણી કરી હતી. સામાન્ય રીતે સૈનિક દિવસની ઉજવણી 7 ડિસેમ્બરના રોજ કરવામાં આવતી હોય છે, પણ 7 તારીખે રજા હોવાના કારણે સૈનિક દિવસની ઉજવણી આજે કરાઈ હતી. સૈનિક દિવસની ઉજવણી તો જ સાર્થક ગણાય કે માઓવાદી, નક્સલીઓ અને પાક બોર્ડર અને ચીનની બોર્ડર ઉપર જે રોજે રોજ આપના સૈનિકો શહીદ થઈ રહ્યા છે, એ સંખ્યા સાવ નહિવત થાય તો જ આપણે સાચા અર્થમાં સૈનિક દિનની ઉજવણી કરી ગણાશે. સૈનિક દિનને સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે કચ્છના નિવૃત્ત સૈનિકોએ કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલને ધ્વજ આપી આ સૈનિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આપણા દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરતા આપણા સુરવીર સૈનિકો અને તેઓના પરિવારજનો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણી પ્રદર્શિત કરતા આ અવસરને સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે 7 તારીખે 7 ડિસેમ્બરના સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી કરીએ છીએ, પણ 6 અને 7 તારીખના સરકારી રજા હોવાના કારણે આજે સમગ્ર દેશની અંદર 5 તારીખના આપણે આ સશસ્ત્ર સેના ઝંડા દિવસનો આજે આપણે પ્રારંભ કરેલ છે. આપણે કચ્છ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબના હસ્તે આમનું આપણે અત્યારે ઓપનિંગ કરાવેલું છે, અને આ કાર્યક્રમ 31 માર્ચ સુધી આમનું કલેક્શન આપણે આપી શકશો. આ પૈસા જે પણ અહીંયા અમારી પાસે એકત્રિત થશે તે એક સર્વિસમેન જે આપણા શહીદોની કલ્યાણ માટે એનો ઉપયોગ થશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
કુરબઈ ગામની સીમમાં ભેડિયાના વાહનોમાંથી કોઈ ચોર શખ્સ 80 લીટર ડીઝલ ચોરી જવાનો ગુનો પ્રકાશમાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કુરબઈ ગામની સીમમાં આવેલ હરિકૃષ્ણ ક્રસ મેટલ નામના ભેડિયામાં ચોરીના બનાવને અંજામ અપાયો હતો. ગત તારીખ 26/11/2014 ના સાંજે 7:30 થી સવારના 8:30 દરમિયાન કોઈ ચોર શખ્સે ભેડિયાની ખુલ્લી જગ્યામાં રાખેલ હિટાચી મશીન તથા ડમ્પરની ડીઝલ ટાંકીના લોક તોડી એમાંથી 4700 રૂપિયાનું 80 લીટર ડીઝલ ચોરી ગયો હતો. તેમજ ફરિયાદમાં કુરબઈ ગામના સુરેશ હમીર કોલીનું શકદાર તરીકે નામ આપતા પોલીસે ગુનો નોંધી છાનબીન શરૂ કરી દીધી છે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન બર્ન પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 12:45 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:35 કલાકે. સ્ક્રીન 2 પર માણી શકો છો ફિલ્મ એક્શન જેક્શન 10:30 કલાકે, ઉંગલી 12:55 કલાકે, એક્શન જેક્શન 3:45 કલાકે, ઉંગલી 6:45 કલાકે તેમજ એક્શન જેક્શન 9:50 કલાકે. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 99097 44944 94094 46048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. ભુજના શહીદપર પાસે ટેમ્પો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. 3 વ્યક્તિઓની હાલત ગંભીર. આંબા પરથી ભુજ તરફ આવતા શહીદપર પાસે અલ્ટો કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો કાર ઉપર પલટી ખાઈ જતા રમેશભાઈ વેલજી કોલી ઉંમર વર્ષ 21, હરીશ નારણ કોલી ઉંમર વર્ષ 25, કાનજી આમત કોલી ઉંમર વર્ષ 26 ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને 108 દ્વારા જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. મહેન્દ્ર એ ભાઈ થાય સાહેબ મારો. સાહેબ મજૂરી ગયા હતા, ઘાસ ભરવા ગયા હતા. ગાડીમાંથી દરરોજ જાય છે. ત્યાંથી હવે ઘાસ ભરીને રિટર્ન આવતા હતા અને ત્યારે ખબર નહીં કુદરતી શું બનાવ એક્સિડન્ટ થઈ ગયું. એમાંથી ટેમ્પો કે છે, માણસો કે છે કે ટેમ્પો પલટી ખાઈ ગયો છે અને તેમાં દબાઈ ગયા છે. રમેશભાઈ અંબાપુર 5 જણા. એ મને ખબર નથી, એ બાજુ વચમાં ક્યાંક થયો હતું. હું તો મને કાંઈ ખબર ના હતી, હું બેહોશ પડી ગયો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.